વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની અંદર ચોરીની એક નવી ટ્રીક ઝડપાઈ છે અને જેની અંદર 3 વિદ્યાર્થીઓએ બોલપેન પર પેન્સિલથી જવાબો લખી અને પરીક્ષામાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો। આ જવાબો લખ્યા બાદ તેઓ તેને ભૂંસી દેતા હતા અને જેથી પુરાવા ન રહે। જો કે ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોની અંદર આ ટ્રીકને પણ પકડી લીધી। ઘટનાની વિગતો પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપવામાં આવી હતી અને કમિટીએ તપાસ બાદ ત્રણેય વિદ્યાર્થીઓને સંબંધિત વિષયના 0 માર્ક્સ આપ્યા અને દરેક પર 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો। આ ઉપરાંત યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોને પરીક્ષા દરમિયાન કડક ચેકિંગ કરવાની સૂચના જારી કરી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને નિવારી શકાય। વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની અંદર પેન્સિલમાં જે ચીટિંગ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે એક યુનિવર્સિટીના સ્કોર દ્વારા જે કાપલો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે। આપણી જોડે કુલસચિવ ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતનો વિદ્યાર્થીઓ દ્વારા ચીટિંગ કરવામાં આવતી હતી, કઈ રીતની ગેરપ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી, આપણી સ્કોરને કઈ સફળતા મળી? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલની જે માર્ચ એપ્રિલની જે પરીક્ષાઓ ચાલી રહી છે એ પરીક્ષાઓ દરમિયાન વલસાડ સાઈડની કોઈ કોલેજમાં આપણી સ્કોડની ટીમ ગઈ હતી। આમ તો યુનિવર્સિટી ફ્લાઇંગ સ્કોડ, મહિલા સ્કોડ અને રેગ્યુલર સ્કોડ એ પ્રકારે સ્કોડની રચના કરતી હોય છે, પરંતુ ખરેખર આ બાબતમાં આપણા જે સ્કોડ છે એ સ્કોડની ટીમને ખરેખર અભિનંદન આપવા ઘટે કે એકદમ સૂક્ષ્મ પેન પર પણ કંઈ લખાણ વિદ્યાર્થીઓ એકદમ ઝીણા અક્ષરે, સૂક્ષ્મ અક્ષરે લખીને લાવ્યા હતા અને એમાંથી કંઈ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એવી વસ્તુની ધ્યાન જ્યારે આ સ્કોડને, સૂક્ષ્મ સ્કોડને જ્યારે ધ્યાન આવ્યું ત્યારે એ સ્કોડે એમને પકડી અને ઓન ધ સ્પોટ કેસ કરી અને એમ્પેકની કાર્યવાહી કરેલી છે અને એ કાર્યવાહી મુજબ વિદ્યાર્થીઓને હાલ 0 માર્ક્સ મૂકી અને વિદ્યાર્થીઓને 2500નો દંડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે તેવી વાત કરવામાં આવી રહી છે। બીજી તરફ જે સ્કોડ દ્વારા જે રીતના આ ચોરી કરવાનો જે આ પેન્સિલથી લખવામાં આવ્યું હતું પેન પર અને તેને લઈને સ્કોડની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને તેને લઈને આવનારા સમય દરમિયાન જો આવા કોઈ પણ પ્રવૃત્તિઓ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે। સાહિદ જગતાપ, GSTV, સુરત।